જય મેળીમાં, જય દ્વારકાધીશ. હે મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હવે વાગ્યા છે 9, આપણે તૈયાર થઈ ગયા. હવે નાસ્તો બાકી, ખાલી પ્રગતિ ટિફિન કરે. પછી આજે એક નવી સાઈડ પર પહેલો દિવસ છે. ત્યાં જે જૂનું વાયરિંગ છે બધું નીકાળી દેવાનું છે આજના દિવસમાં, બપોર સુધીમાં. પછી બપોર પછી આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર જવાનું. એટલે અત્યારે ટિફિન પેક થાય છે. ટિફિન પેક કરી ચા પીને આપણે નવી સાઈડ ઉપર જ પહેલો દિવસ નવી સાઈડ ઉપર. જો હીરો ઉઠીને તરત રસોડામાં આવી ગઈ. મમ્મી મમ્મી કરી દીજો. પ્રગતિ ટિફિન કરે, રસોડામાં એને બેસી ગઈ. જો મમ્મી મમ્મી કરે. એનસી તો બિચારી સૂઈ ગઈ છે હજુ. જો ના એનસી ઊંઘી પણ આ હીરો, એ હીરા ગુડ મોર્નિંગ કહેજે. પાણી પીવા દો પહેલા કે. चलो हीरोइनसी टाटा बेटा. देखो शू मारा हुआ आके हीरो के मारा हुआ वाली टाटा. જો કેટલો સામાન, જો જગ લઈ જવાનો, બેગ લઈ જવાની, આ ઠેલો લઈ જવાનો, કેટલો બધો સામાન. જો વિપુલનો ફોન આવી ગયો. હા ભાઈબંધ. અત્યારે આપણે તો મિત્રો લોકેશન પર પહોંચી ગયા છીએ. આ કોમ્પ્લેક્સ છે આખું બિલ્ડિંગ, એની અંદર આપણે નવું કામ ચાલુ કરવાનું છે ઓફિસનું. બહુ મોટી ઓફિસ છે. જો આ હવામાં મોબાઈલ મંત્ર આવું. હાલો હલે. જો અત્યારે હવે આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. જો આખું એક જ છે ખૂણા સુધી, પણ આ બધું ઓફિસ બધી અલગ અલગ છે. જો આટલું અલગ છે ઓફિસ, ઓફિસ આટલી અલગ છે, આટલી ઓફિસ અલગ છે, આ ઓફિસ અલગ છે. તો બધું જૂનું વાયરિંગ કાઢીને આ ઓફિસ અલગ છે. જો જૂનું બધું વાયરિંગ કાઢી લેવાનું અને એ પ્રમાણે નવું કરી દેવાનું. કેમેરાનું કેટ6નું બધું આ અલગ છે, આ અલગ છે. તો બધું જૂનું છે બધું કાઢી લેવાનું ટોટલી. આપણા બધું જૂનું ટોટલી જેટલું વાયરિંગ છે, આ વાયરિંગ ઇલેક્ટ્રિકનું કેટ6 કેમેરા બધું જૂનું કાઢી નાખવાનું અને બધું નવું કરવાનું. અહીંયા તો કામ ચાલુ થશે નહીં, કાલે કરવાનું છે, બટ અહીંયા કાલે નહીં થાય. અહીંયા કચરો છે મિસ્ત્રીનો ટોટલી, અહીંયા સામાન ભર્યો છે એટલે આ બાજુ નહીં. થોડું કામ એમનું બાકી. અહીંયા પાકું મિસ્ત્રીનું કાચું પાકું એટલે અહીંયાથી આપણે આ બાજુના પટ્ટાથી આખું સ્ટાર્ટ કરશું. અહીંયાથી લાસ્ટ સુધી મિસ્ત્રીનું કમ્પ્લીટ છે. તો સીલિંગમાં આપણે આવડું કરી શકીએ. જ્યાં અહીંયા સ્વિચ બોર્ડ આવે, ટેબલમાં સ્વિચ બોર્ડ આવે, અહીંયા ટેબલમાં આ પટ્ટામાં જ્યાં જ્યાં સ્વિચ બોર્ડ આવે અહીંયા બધું વાયરિંગ ઉતારીને સ્વિચ બોર્ડ કરી દેવાનું. આ છેક આ બધી ઓફિસમાં કમ્પ્લીટ છે. મિસ્ત્રીનું એમડીએફ બધે લાગી ગયું. જો મિસ્ત્રીનું એમડીએફનું કામ બધે પતી ગયું. એટલે જ્યાં જ્યાં પોઈન્ટ વાયરિંગ ઇલેક્ટ્રિક વાયરિંગ આવે તે કાઢીને નીચે લાવી દેવાનું એટલે મિસ્ત્રી બોર્ડ કરી દે એટલે ઓકે. જો બધી ઓફિસમાં મિસ્ત્રીનું કામ ટોટલી પતી ગયું. ઇલેક્ટ્રિકનું આપણે બધું નવું કરવાનું લાસ્ટ સુધી બધી ઓફિસનું. આ પટ્ટામાં સીધા પટ્ટામાં બાકી મિશનનું, અહીંયા બાકી છે થોડું થોડું આ પટ્ટામાં. હવે અત્યારે આપણે સવારે ગયા હતા સાઈડ ઉપરથી નીકળી ગયા. અત્યારે વિપુલ હવા ગલ્લે વિમલ લેવા ગયો. પછી અમે હવે જઈશું અત્યારે હોસ્પિટલવાળી બીજી સાઈડ ઉપર. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. પહેલાં જઈને તો પહેલાં ખાવાનું, પછી એક ફાયરનો કેબલ આવવાનો, તો ફાયરનું કામ ચાલુ કરવાનું. તો વિપુલ આવે વિમલ લઈને એટલે નીકળીએ બીજી સાઈડ ઉપર. હવે આપણે અહીંયા હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હવે કપડાં ચેન્જ કરીને થોડું પ્લાન જોઈ લેશું શું છે શું નહીં. ફાયરનું કેબલનું કામ કરવાનું છે ફાયરનું, અને પછી ખાવાનું ખાઈ લેવાનું, પછી કામ ચાલુ કરવાનું. અને સામાન પણ હજુ આવે છે, રસ્તામાં છે, એટલે ત્યાં સુધી ખાવાનું પતી જાય, પ્લાનિંગે જોઈ લઈએ અને બધું કામ થઈ જાય. હવે લાગી છે ભૂખ, ટિફિન લઈને આવ્યા છીએ તો પહેલાં ફટાફટ ખાઈ લઈએ. જો હવે ફાયરનો કેબલનું જે આપણે કામ કરવાનું છે એનું પ્લાનિંગ ચાલુ હોય. જો વિપુલભાઈ મેહુલભાઈ જો પ્લાનિંગ કરે એન્જિનિયરના જેમ. જો છે બાકી પેલું મગજમારીવાળું કામકાજ છે. જો
એટલે એમને દિવાલ ઉપર બધું અલગ અલગ લૂપિંગ લઈને અલગ જગ્યાએથી લેવાનું. એ બે કેબલો બહુ કાટું કામકાજ છે. સીલિંગમાં જો હવે આપણે ફાયરનું કામ ચાલુ કરી દીધું છે. વિપુલ પ્લાન લઈને ઊભો હોય. આ કેબલ આટલેથી નાખી દીધું છે અત્યારે. પછી હવે સેડલ મારશું. અને આ ડ્રમ જો કેબલનું કેટલું મોટું છે, 300 મીટરનું આખું ડ્રમ છે. આ એટલું વજનવાળું છે ને, લાવતા વિપુલના પરસેવા છૂટી ગયા હતા. નહીં વિપુલ? ડ્રમ કેટલું વજનવાળું હોય જો, કેટલો જાડો કેબલ છે. આર્મર કેબલ છે, ફાયરનો છે. અહીં હાના થાય ને આગ લાગે તો તરત સેન્સર ચાલુ થઈ જાય, વાગે મ્યુઝિક અને તરત એલાર્મ વાગે અને તરત પાણી ચાલુ થઈ જાય અહીંયાથી. જો આની અંદર હા હાલો હાલો તો હવે આપણે કામ ચાલુ કરીએ. ચલો જો આપણે કામ ચાલુ થઈ ગયું. આ એક પોઈન્ટ કરી દીધો અહીંયા થઈને. હવે આ વિપુલ જે કામ કરે ત્યાં બીજો પોઈન્ટ. કામ ચાલુ થઈ ગયું. શું લાગે વિપુલ આજ કેટલું બચશે? 10 પોઈન્ટ થાય જ. શું બધું આ ખાવાનું થોડી હજુ મેટ્રો આવી ક્યાં? શું વાત છે? એકલો નાઇટ કરીશ? જો વિપુલ એવું કે હું એકલો નાઇટ કરીશ અને આ બધું પતાવી દઈશ. જો કેટલું બધું કામ. કોમેન્ટ કરજો વિપુલ જે કામ પતે હોય કે ગપ્પુ મારે હે. હવે મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે. એક બાજુ ચાય પીવી છે, બીજી બાજુ ગરમીમાં જતા બીકે લાગે છે, કારણ કે ગરમી બહુ જ છે, બહાર તાપ બહુ જ લાગે. તો હવે પીવી હોય તો જવું પડશે. તો હવે જઈએ ને ચા લઈને આવીએ. ચલો હવે 1 પોઈન્ટ આ થઈ ગયો, 1 પોઈન્ટ આ થઈ ગયો, 1 પોઈન્ટ આ થઈ ગયો, 3, 1 પોઈન્ટ આ થઈ ગયો, 4. ત્યાંથી કરીને આ ફાયરમાં હંમેશા લૂપિંગ આવે 4 ને અહીંયા આવે 5. આજે ખબર નહીં ક્યાં વિપુલ મૂડ નથી. ક્યાં વિપુલ મૂડ નહીં કામ કરવાનું? એક વાગે હા સાચું. ગરમી બહુ જ છે, ખતરનાક. અમે સાઈડ ઉપર આયા 1 વાગે. આવીને પેલા તો ખાધું, ભૂખ લાગી હતી. હવે ગરમી એટલી છે તો પહેલાં તો ગરમી ચડી ગઈ કેમ કે ગરમીમાં આવ્યા અને પછી ખાઈને ચાલુ કર્યું. અને આ કેબલ આર્મર છે, કેબલ બહુ હાર્ડ છે. પેલા પીપળામાં ખોલવાનો અને સેક્શન થઈ જાય ને એટલે વધારે કાઢવું પડે. સેક્શન ના થઈ હોય તો માપીને પેલા કાપી લે. હવે આખા રોલથી ખોલીને ટપાડીને લઈ જવાનું, એ કાઢવું પડે અને પછી વળી જાય એટલે કાઢવું પડે. શું કે ગાઈડને શું થયું? હા છોડાઈ ગયું. આ સેક્શન હોય ને આ કેબલ આખો જો એ અંદર નાખીને પરોઈને લઈ જવો પડે, કેમ કે પીપળું આખું હે. જો છે આખું પીપળું. વિપુલભાઈ છે કે નહીં પીપળું? વિપુલને નહીં મજા આવતી. જો આ કેબલ ઘડીએ જો આંટી થઈ ગઈ ને આવું થાય. જો આંટી વળી જાય એટલે નહીં મજા આવતી. મેટ્રો 5 મિનિટે મેટ્રો આવે, બાકી મજા આવે. અહીંયા રહેતા હોય લોકોને કેવું સારું, ફટ લાઈન સીધી મેટ્રો આવી જાય 5 મિનિટમાં. પેલો સામે મોલ છે બહુ જૂનો છે, હવે બંધ થઈ ગયો, આખો મોલ ખાલી છે. આ ગરમી છે તો આટલી બધી પબ્લિક ક્યાં ફરે ખબર જ નહીં પડતી. જો મિત્રો વાગ્યા છે 6:30. 7 વાગ્યા કે 6:30? 7 વાગ્યા. હવે વાગ્યા છે 7. હવે અહીંયા અમારે આજે 9 સમથિંગ તો વાગી જશે. તો અત્યારે આખો કેબલ એક ડ્રમમાંથી ખોલીને માપીને કાપી લીધો છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, હોટલે જતા આવીએ ચા નાસ્તો, કેમ કે મોડું થશે. ને પછી આવીને આખું કેબલિંગ પહેલાં સીલિંગમાં પાથરી દઈએ જ્યાં આવે છે ત્યાં ફાયરનું, અને પછી શેડલિંગ કરીએ. આવીને તો પહેલાં 1-2 હોલ કરવાના છે, પછી ટ્યુબલાઇટ ચાલુ કરવાની છે, બોર્ડ લાંબુ કરવાનું છે. તો પહેલાં ચા પી લઈએ, આવીને બીજું કામ. હવે મિત્રો અમે ચાય પીને આવી ગયા છીએ. અત્યારે હવે થઈ ગયું છે અંધારું, તો હવે લાઇટ ચાલુ કરી છે અને લાઇટ ચાલુ કરીને હવે કામ કરીએ છીએ. જેટલું થાય એટલું ખરું. 8:30 સમથિંગ 8-9 વાગ્યાની ગણતરી છે. જેટલો કેબલ ખોલ્યો છે એટલો એની જગ્યાએ પહોંચાડીને અડધું પાઇપિંગ કરી દેવાનો વિચાર છે. જોઈએ પછી શું થાય છે. તો લાઇટ ચાલુ કરી દીધી, બોર્ડ ચાલુ કરી દીધું, કામ ચાલુ કરીએ. હવે જો અહીંયા પાછળના ભાગમાં અહીંયા કરવાનું છે કેબલિંગ. અહીંયા છે ફાયરનો કેબલ, તો અહીંયાથી અહીંયા કરવાનું છે. અહીંયાથી હોલ કર્યો છે ત્યાંથી પાછળ, તો એના માટે અહીંયા આટલામાં ટ્યુબલાઇટ એક કરી દીધી છે. અહીંયા દેખાય એના માટે એક ટ્યુબલાઇટ પાછળના ભાગમાં કરી છે. બહાર થોડું અજવાળું છે
પણ અંદર શું હોસ્પિટલ મોટી છે એટલે બધું અંધારું થઈ જાય. જો અહીંયા અંધારું થઈ ગયું તો અહીંયા પણ કેબલિંગ કરવાનું છે પાછળ. અહીંયા પણ ટ્યુબલાઇટ ચાલુ કરી દીધી છે. વ્યવસ્થા બધી કમ્પ્લેટ. 1-2 ફોન ચાર્જિંગમાં, સ્પીકર લઈને આવ્યા, સ્પીકરે ચાર્જિંગમાં બધું થઈ ગયું છે. કેબલ આખો ખોલી દીધો. જો વિપુલમાં થાય તો કામ ચાલુ કરીએ. હવે મિત્રો વાગ્યા છે સાઈડ ઉપર જ વાગી ગયા છે 9 વાગી ગયા છે. કામ જેટલું ટાર્ગેટ વિચારી દઉં કે આટલું કરવું જ છે, ભલે 9 વાગે 10 તો એ પતી ગયું છે. હાથ મોઢું ધોઈ લીધું છે. હવે અંધારું બહુ છે એટલે ટ્યુબલાઇટ એક જ છે, બધે એક બે જ છે. ફેરવીને બતાવી નહીં શકું કે કેટલું કામ કર્યું, પણ હવે જેટલું ટાર્ગેટ વિચાર તો સવારે બતાવીશ. તો હાથ મોઢું ધોઈ લીધું છે, બેગ પેક કરી દઈએ અને ભાગીએ ઘર. હવે જોરદાર ભૂખ લાગી છે. વિપુલ તો જોરદાર થાકી ગયો. અહીંયા ઓકવર્ડ જગ્યા આવી હતી તો હેરાન થઈ ગયા. કેબલ થોડું હાર્ડ છે ને એટલે. શું કહો ભાઈબંધ? આજે આખા દિવસનું કામ જે હતું ને, હા, એવું કોઈ દિવસ મેં કર્યું તો ઘણું કામ છે. અહીંયા બહુ હેરાન થઈ ગયા. એટલું કાઠું પડ્યું છે. એ બાજુ પીઓપીની ફ્રેમિંગ થઈ ગઈ છે અને એની વચ્ચે કામ કરવાનું. સાચું. અને કેબલ એ બહુ હાર્ડ કેબલ છે. હાર્મર કેબલ. અહીંયા આ લૂપિંગ લેવાનું. આ લૂપમાં બહુ કાઠું પડે. અહીંયા બહુ કાઠું પડ્યું અને આગળ સેક્શન થઈ ગયેલી છે ને એટલે વાગે નહીં નું ધ્યાન રાખવું પડે. ચલો તૈયાર? ચલો. જો એકદમ અંધારું હોય ને, આ ટ્યુબલાઇટ ચાલુ એ કી હવે બંધ કરી દેશું. તો ફૂલ અંધારું. અહીંયા તો કશું નહીં દેખાતું. વિપુલ તું હસજે. વિપુલ દાંત દેખાય તારા? તારા દાંત દેખાય? હસતો એ નહીં દેખાતા. કેટલું અંધારું હોય. બેગ પેલી બાદ પડી. હવે બેગ લેતા ગયા. આ 2 સ્વિચ બંધ કરી દેશું એટલે પૂરું આખું અંધારું ઘોટ. કેટલા વાગ્યા ભાઈ બંધ? જોયો ખો ટાઈમ. મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો, ચાર્જિંગ પતી ગયું. છે ને અમારે 2 સિવાય કોઈ નહીં. કેટલા વાગ્યા? કમ્પ્લીટ 9 ને 6 થઈ ગઈ. ઓકે ચલો બેગ આ જગ લઈ લો, પાણી પી લઈએ, ભાગીએ હવે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 10 ને 10 થઈ છે. તો હવે આપણે ફટાફટ ખાવાનું ખાઈશું અને ફટાફટ વ્લોગ એડિટ કરશું અને પછી સૂઈ જશું. જો 10 ને 15 થઈ ગઈ છે. એ હિરવાનજી, હિરવા देखो सुनती नहीं है बात. टीवी में कैसे घुस गई? ओए ए बेटा छका, કેમ નહીં બોલું? કેમ નહીં બોલું? જો ના પાડે બોલવાની. નહીં બોલું એમ કે કેમ નહીં? ઓકે જી આપણું ટીવી હે ને પેલા કાકા કાઢી જવાના. એ અંશ અહીંયા કાઢી જજે. ટીવી કાઢી જજે. ટીવી કાઢી જા. ટીવી લઈ જા. લઈ જા હે આપણું ટીવી લઈ જવાના. જવા દે હા લઈ જા. ટીવી કાઢી દે. આગી જા. ટીવી કાઢી દેવાની હે. હા કાઢી દે. આમાં ટીવી લઈ જા. લઈ જા. આમાં ટીવી લઈ જા. હા લઈ જા. લઈ જાઓ ને. હોય લઈ જવાની હો. પેપ્સી લઈ જાઓ. પેપ્સી લઈ જાય. પેપ્સી લઈ લો. જો પેપ્સી કેમ ના? જો પેપ્સી લઈ આવજો. એ ઈરવા આપણું ટીવી લઈ જાય કાકા. હો લઈ જાઓ. પેપ્સી લઈ જાઓ. નહીં લઈ જાવ ને. લઈ જાઓ કે નહીં લઈ જવાની? પેપ્સી લઈ લો. આમ જોઈ 11:30 થયે. છોડી 11:30 હું કોણ કર હાડો. પપ્પાને હવે વહેલા જવાનું કામે. ચલો કામે વહેલા જવાનું હે. ચલો હાલો ઊંઘવાન કરો. હાલો ફટાફટ. તો મિત્રો હવે આપણે વ્લોગ એડિટ કરશું અને પછી સુઈ જઈએ. તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરવાનું ચાલુ કરી દઈએ અને પછી કાલે સવારે વહેલા જવાનું છે. તો વહેલા સૂઈએ તો વહેલા ઉઠીએ કાલે, કેમ કે કામ થોડું વધારે છે તો વહેલા જવાનું છે. લાઈન થોડી હોસ્પિટલમાં વધારે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.